આગળ વધી અમદાવાદમાં પણ પથ્થરમારાની ઘટના બની છે અને માત્ર કોઈ જૂથ વચ્ચે અથડામણ નથી થઈ. ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જાહેરમાં પથ્થરમારો થયો અને આમને સામને આવી ગયા અને ગુંડાગીરી પર ઉતરી ગયા. પોલીસનો કાફલો હતો, પરંતુ કાયદા વ્યવસ્થા ક્યાં છે? અમદાવાદ જેવા શહેરમાં પોસ્ટ વિસ્તારમાં આ દ્રશ્યો તમને હુબહુ રૂબરૂ કરાવશે કે અમદાવાદમાં શું સ્થિતિ છે. એક તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ છે. કોકના ગળામાં ખેસ છે, કોકના હાથમાં પોસ્ટર છે, તો કોકના હાથમાં ઈંટ કે પથ્થર છે, કોકના હાથમાં લાકડીઓ પણ હતી, એવો આક્ષેપ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે કર્યો. પરંતુ આ પથ્થરમારામાં કેટલાક લોકોને ઈજા પહોંચી છે, કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત થઈ છે. કોંગ્રેસ નેતા નિકુલ પટેલ આપણી સાથે જોડાશે. નિકુલભાઈ, આ પ્રકારની ઘટના લોકશાહીમાં કેટલી છાજે તેવી છે? બંને પક્ષે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંને કાર્યકર્તાઓ જાહેરમાં આ રીતે પથ્થરમારા પર ઉતરી આવે. કોઈ બી જાતના હિંસક અથડામણ કે કોઈ પણ જાતના હિંસક પ્રવૃત્તિ શું કહેવાય કે ગેરસંવિધાનિક છે, અને જ્યારે રાજકીય પક્ષના લોકો આ રીતના શું કહેવાય જો બિહેવિયર કરતા હોય તો ડેફિનેટલી એક દુઃખદ વાત છે. કોંગ્રેસ પણ આવી ગઈ, બધા જ કોઈ બી રાજકીય પક્ષ હોય, કારણ કે જ્યારે તમે રાજકીય પ્રવૃત્તિમાં જોડાયો તો તમારી પ્રાથમિકતા છે કે લોકોના સુવિધા, લોકોની સુરક્ષા, અને જ્યારે એ બધાને નેવે મૂકીને આંતરિક વસ્તુ માટે થઈ અને જ્યારે આવી વસ્તુ ઘટના જાહેરમાં થાય છે તો ડેફિનેટલી એક દુઃખદ ઘટના છે. આમાં પોલીસે પોતાના જે બી કાયદેસર કાર્યવાહી હોય એ કરવા જોઈએ, અને એમના જે બી ગુનાહિત પ્રવૃત્તિમાં જે લોકો બી ભાજપ હોય કે કોંગ્રેસ હોય આવું સાકી લેવામાં ન આવે, કારણ કે આ એક શું કહેવાય કે જાહેરમાં થયેલી દુઃખદ ઘટના છે. નહીં એવું નથી. આજકાલ રાજકીય પક્ષોમાં છે ને એક હોડ એવી લાગી છે કે અમે તમારા કરતા બળવાન છીએ. સંસદના પડઘા ગઈકાલે મોડી રાત્રે કોંગ્રેસ ભવનમાં પડે છે અમદાવાદમાં. કથિત રીતે ભાજપના કાર્યકર્તાઓ કહો કે જે કોંગ્રેસના લોકો આક્ષેપ કરી રહ્યા છે, વિડીયો વાયરલ કરાય છે કે અમે ઓલિમ્પિક મેડલ જીતી લીધું. હવે શું એના રિએક્શનના ભાગરૂપે આ પથ્થરમારો થયો છે? આ કોંગ્રેસનું રિએક્શન છે, અથવા તો ગઈકાલની રાતની ઘટના બાદ હજુ નેક્સ્ટ લેવલ પર જવા માંગે છે સામેવાળા પક્ષ, અને સામે આ રીતે જવાબ આપવા માંગે છે કોંગ્રેસ પક્ષ? જે રીતના અત્યારે બી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આવી રહ્યા છે, તો એ દર્શાવે છે કે તમારે લોકતંત્રની અંદર જે બી તમારે પ્રતિક્રિયા આપવી હોય એ સંસદના પટલ પર આપવી જોઈએ, પણ જે રીતના જાહેરમાં આવીને આ જે પ્રતિક્રિયા આપવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ નિંદનીય છે. ચલો, શબ્દો તમારા પાસે પણ ઓછા છે આજે, કેમ કે ઘટના એ પ્રકારની છે. વિરેન્દ્રસિંહ ભાટી ઘટના સ્થળ પર છે. વિરેન્દ્રસિંહ ભાટી, શરૂઆત ક્યાંથી થઈ? અને જે કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપના જે કાર્યકર્તાઓ છે એના હાથમાં દંડા પણ હતા. હવે વિચાર કરો, આ રોડ ઉપર પથ્થર ક્યાંથી આવ્યા? આ પથ્થર શું સુનિયોજિત હતું? ખિસ્સામાં લઈને આવ્યા હતા? ખેસમાં બાંધીને આવ્યા હતા? આટલા બધા પથ્થર રોડ પર દેખાય છે કઈ રીતે? શું સ્થિતિ છે? પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસના હાલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધાડે ધાડા ઉતારવામાં આવે છે, પરંતુ જે રાજ્ય સરકાર હોય, શહેર પોલીસ હોય, તેમના દ્વારા જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જે વાત કરવામાં આવતી હોય છે, તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના હાલ જે પાલડી ખાતે લીરા ઉડ્યા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. પહેલા તો એ દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ જે કોંગ્રેસ કાર્યાલય ખાતે તમામ લોકો, પોલીસ કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ ઉતારી દેવામાં આવે છે. તપાસ ચાલી રહી છે, અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રકારે પથ્થરમારો શરૂ કરવામાં આવે છે, લોકો પથ્થર લઈને આવે છે અને રસ્તા ઉપર અનેક પથ્થરો નજરે પડી રહ્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ કાવતરું ઘડવામાં આવ્યું છે. ત્યારબાદ સમગ્ર પ્લાન ઘડવામાં આવ્યો છે. હાલ આપણી પાસે કોંગ્રેસના એક કાર્યકર, તેમની સાથે વાત કરીશું. જે પ્રકારે પથ્થરમારો કરવામાં આવ્યો, કેવા પ્રકારની ઘટનાક્રમ હતો ને કેવી રીતના શરૂઆત થઈ? આ ઘટનાક્રમ ના કહેવાય, કારણ કે ઘટના એકાએક ઘટે. ભારતીય જનતા પાર્ટીએ વિડીયો વોટ્સએપ ઉપર મેસેજીસ વાયરલ કર્યા છે કે 4 વાગે અહીંયા આગળ હલવો લઈને આવવાનું છે. મારું નામ ભરત મકવાણા, હું લોકસભાનો ઉમેદવાર હતો, અને એટલે હું, શૈલેષભાઈ પરમાર અને અમારા બીજા અગ્રણીઓ અમે લોકો પોલીસમાં ગયા. સવારે ફરિયાદ કરી, એ પોલીસે ફરિયાદ નથી લીધી, એટલે એ ફરિયાદ લઈને ગયા. જોડે જોડે આ વાતની પણ અમે ફરિયાદ કરી કે અહીંયા આગળ આ લોકો હલ્લો લઈને આવે છે, તમે અમને રક્ષણ આપો. પોલીસે કહ્યું કે તમે ચિંતા જ નહીં કરશો, અમે બેઠા છીએ, અમે બધું ગોઠવી લઈશું, આ છે તે છે વગેરે વાતો થઈ. ગૃહમંત્રી જોડે શૈલેષભાઈ પરમારને વાત થઈ, એમણે પણ આ જ વચન આપ્યું. અમે અહીંયા આગળ આવ્યા, એની 15 કે 20 મિનિટ પછી હલ્લો લઈને એ લોકો આવ્યા. દરેકની પાસે ખબર નહીં આટલા મોટા મોટા પથ્થરો ક્યાંથી આવ્યા. પથ્થરો મારે છે અમને, અને લાકડીઓ છૂટી મારે, દંડાઓ છૂટા મારે,
હવે આ વાતાવરણ અમને ગઈકાલે રાહુલજીના ત્યાંથી સ્પષ્ટ સંદેશો હતો કે આ ભારતીય જનતા પાર્ટી આ આખા અમારા ઇસ્યુ, કારણ કે રાહુલજીએ ગઈકાલે જે ટેલિવિઝન પર વાત, જે પાર્લામેન્ટમાં વાત કરી, એ વાતથી ભારતીય જનતા પાર્ટી એકદમ દગાઈ ગઈ હતી. એમના કંઈ ચાલ્યું નતું ગઈકાલે. એટલે એ લોકો કંઈક ને કંઈક આવું કરશે, માટે મહેરબાની કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે તમે લડજો. કોઈ પણ આવે સામે, માર ખાવો પડે તો થોડો ઘણો માર ખાઈ લેજો. અને અમે લોકો ખરેખર ગમ ખાઈને બેસી રહેલા, તો પછી અમારા કાર્યકરો અહીંયા આગળ ઉભેલા, એમને ગમે તેવી બીભત્સ ગાળો બોલે, પથ્થરો મારે, અને પછી કોકને વાગ્યું એટલે જે પથ્થરો એમણે અમારી પર રાખ્યા હતા એ જ કાર્યકરો એમની સામે નાખવા માંડ્યા. હવે આમાં ગુંડાગીરી અમારી તરફથી ક્યાં આવી એ મને નથી ખબર પડતી. આ સુનિયોજિત કાવતરું કહી શકાય. આ સુનિયોજિત કાવતરું, અને એથી વિશેષ કહું કે કાવતરામાં પોલીસ પણ ભાગીદાર, કારણ કે આ જાળી અહીંયા આગળ પાછળ છે, એ જાળી બંધ કરીને અમે લોકો અંદર બેઠેલા, એમાંથી અમારા સિનિયર કાર્યકરો, અમારા હોદ્દેદારો, અને શૈલેષ પરમાર સિનિયર મોસ્ટ ધારાસભ્યોમાં જે માણસ આવે, જે માણસ ગૃહનો નેતા છે, એને એ લોકો પકડીને જાણે કોઈ ગુંડો હોય એવી રીતે ધક્કા મારી અહીંયાથી લઈ ગયા છે. એટલે આ એક સુનિયોજિત કાવતરું છે, અને એમાં પોલીસ પણ મળેલી છે. આજે અમારા પ્રિમાઇસીસમાં આપ જુઓ, પોલીસ કેવી રીતે અહીંયા આગળ આવી શકે? પોલીસને અધિકાર જ નથી આવવાનો. આ ટ્રેસપાસ છે. આ હોમગાર્ડ વાળા ફરે છે, કેવી રીતે એ લોકો અહીંયા આગળ ફરી રહ્યા છે? એટલે આ બધું સુનિયોજિત કાવતરું છે, અને અમને ભારતીય જનતા પાર્ટીનું એક અભયવચન છે કે તમારે જે કરવું હોય તે કરો, તમને અમે આગળ વધારશું, પ્રમોશન આપશું, પાછળ જવાનું કે કોઈ ડિસિપ્લિનરી એક્શન લેવાનું અહીંયા આગળ થવાનું નથી. તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે તમામ લોકો સામેના પક્ષ તરફથી આવ્યા, તેમના દ્વારા આ રીતના પથ્થરમારો કરવામાં આવ્યો, તે ઘટના સમયે પોલીસ હાજર હતી, તો પોલીસે શું કર્યું તે સમયે? પોલીસે કઈ નથી કર્યું. એમને જે કરવું હતું એ કરવા દીધું, પથ્થરમારો કરવા દીધો, લાકડીના દંડાઓ ફેંકવા દીધા. અને પછી જયારે એવું લાગ્યું કે કોંગ્રેસના કાર્યકરો અંદરથી બહાર નીકળ્યા, કારણ કે અમે લોકો અહીંયા ઉભા હતા, અને પછી કાર્યકરો કઈ એમની પોતને ગાળો આ થાય, પથ્થરો આવે, ત્યાં સુધી કાર્યકરો કઈ સહન ના કર્યા કરે, એટલે કેટલાક કાર્યકરો બહાર નીકળ્યા. અને બહાર નીકળ્યા એટલે પછી પોલીસે અમારા કાર્યકરો ઉપર હલ્લો પહેલો તો કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જો રોક્યા હોત, ત્યાં આગળ બેરિકેડ કરી હોત, તો પણ બધું પતી ગયું હોત. પણ બધું થયું, પથ્થરમારો થયો, સામે બીજો પથ્થરમારો થયો, કાર્યકરોને વાગ્યું, પ્રેસને વાગ્યું, પ્રેસના કાર્યકરોને એટલું બધું વાગ્યું છે. મેં પોતે ફર્સ્ટ એડ કર્યું 2 જણાનું તો, અને એ પછી પોલીસે બેરિકેડ મૂક્યું. તે પહેલા નથી મૂકી શકતી. પોલીસ પાસે બધી સવલત છે, બધી સગવડો છે, કઈ જ નથી કર્યું એ લોકો. પોલીસ દ્વારા અનેક કાર્યકરોની પણ કોંગ્રેસ કાર્યાલયમાંથી અટકાયત કરવામાં આવી છે. કાર્યાલયમાંથી અટકાયત કરી છે. કાર્યાલયમાંથી એટલે પહેલો માળ ચડીને અટકાયત કરી છે. જે કાર્યકરો સિનિયર મોસ્ટ કાર્યકરો છે, પાર્ટીના જનરલ સેક્રેટરી એટલે કે મહામંત્રીના સ્તરના કાર્યકરો છે, જેમની ઉંમર 75-77 વર્ષની છે, જે લોકો શાંતિથી બેઠા છે, એમને લઈને ઉચકીને લઈ ગયા છે પોલીસ વાળા. હવે ખરેખર તો સીસીટીવી ફૂટેજ છે, બધે જુએ, પહેલા ચેક કરે અને પછી આવે, નેમ કરે. એમને જે આવ્યું એને હાથમાં લઈ જાય. શૈલેષ પરમાર ધારાસભ્ય, એમને પકડીને આવી રીતે લઈ જાય. કઈ હદે આ બધું થઈ રહ્યું છે. રાજ્ય સરકાર શહેર પોલીસને શું મેસેજ આપવા માંગે છે? શહેર પોલીસને મેસેજ આપવા માંગે છે કે અરાજકતા ફેલાવવાની છે, અહીંયા આગળ અમારી મોનોપોલી છે, અને તમે અમારા ગુલામ છો, અમારા ગુલામની જેમ કામ કરો. અને શહેર પોલીસ એ રીતે કામ કરી રહી છે. બિલકુલથી શહેર પોલીસ ઉપર અનેક સવાલો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. તેમના દ્વારા કોઈ ત્વરિત એક્શન ના લેવામાં આવ્યું તેવું હાલ પ્રાથમિક રીતે તેમજ ઓન સ્ક્રીન કહેવામાં આવી રહ્યું છે. પ્રવીણ, એક નાનો સવાલ, વિરેન્દ્રસિંહ ભાટી, 5 દિવસ પછી રથયાત્રા છે, અને બખૂબી રીતે પોલીસ કર્મીઓ, દરેક એક જવાન 24/7 ખડે પગે રહીને શાંતિપૂર્વક રીતે એ રથયાત્રા સંપન્ન કરાવે છે. તમામને સેલ્યુટ. પણ એ 5 દિવસ પછી રથયાત્રા પહેલા અમદાવાદની આ ઘટના લો એન્ડ ઓર્ડર, કાયદો વ્યવસ્થાની શું મેસેજ આપે છે ગાંધીનગરથી દિલ્હી સુધી? બિલકુલથી પ્રવીણ કહી શકાય, કારણ કે ગણતરીના દિવસોમાં જ હવે 147મી ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળવાની છે ને, તેની સુરક્ષાને લઈને, પેટ્રોલિંગને લઈને તમામ પ્રકારની પોલીસ દ્વારા વાતો કરવામાં આવી રહી છે. અને ગઈકાલના રોજ રાજ્ય પોલીસ વડા દ્વારા પણ રિહર્સલની અંદર ભાગ લેવામાં આવ્યો હતો. પરંતુ જે આજ રોજ આ જે ઘટના બનવા પામી છે, તેની અંદર કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તેના લીરે લીરા ઉડ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે લોકો જે પ્રમાણે પથ્થરમારો કરી રહ્યા છે, પોલીસ દ્વારા ત્વરિત એક્શન લેવાની જગ્યાએ એક્શન નથી લેવામાં આવ્યું તેવું કોંગ્રેસ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે. ફરી એક વખત એ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે જીએસટીવીની સ્ક્રીન ઉપર પ્રવીણ જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે, તેની અંદર તમામ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અનેક ઉચ્ચ અધિકારીઓ પણ ખડકી દેવામાં આવ્યા છે. પરંતુ ક્યારે
ઘટનાક્રમ ઘટ્યા બાદ ત્વરિત શા માટે ના કરવામાં આવ્યું? જ્યારે આ ઘટના બની રહી હતી ત્યારે જે પણ પોલીસ અહીંયા હાજર હતી તો તેના દ્વારા અનેક જે કાયદેસરની કાર્યવાહી હતી તે કરવી જોઈતી હતી. બેરિકેડ લગાવવાની વાત હોય તો તે પણ લગાવવાની જરૂર હતી, તેમને રોકવાની જરૂર હતી. શા માટે તેમને રોકવામાં ના આવે તેવું કોંગ્રેસ પક્ષ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હાલ જે તમામ જે વિડીયો સામે આવી રહ્યા છે તે ઘટનાક્રમ સામે આવી રહી છે તે મુજબ જો જોવા જઈએ તો હાલ જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લેરા ઉડ્યા હોય તેવું લાગી રહ્યું. મનીષ દોશી છે આપણી સાથે, તેમની સાથે ચર્ચા કરવાની કોશિશ કરીશું. પ્રવીણ, મનીષભાઈ, જે પ્રમાણે ઘટનાક્રમ ઘટ્યો અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરા ગઈકાલે મોડી રાત્રે અંધકારની અંદર જે રીતે વિશ્વ હિન્દુ ભાજપના કાર્યકર્તાઓ રાતે રાજીવ ગાંધી ભવન સત્તાવાર કાર્યાલય પર ઘોષણા કર્યું, લોકો કરી, માથાકૂટ કરી અને નુકસાન કર્યા પછી વિશ્વ હિન્દુ પરિષદ લાજવાન બદલે કે ભાજપા એની બદલે એનો ઓફિશિયલ વિડીયો અપલોડ કરે અને પોલીસ ફરિયાદ પણ ન લે. અમે 4 વાગે એલએસબી પોલીસ સ્ટેશન લેખિતમાં ફરિયાદ આપી છે, તેમ છતાં ફરિયાદ નોંધવામાં નથી આવતી અને એના કારણે જ અમે ફરી કીધું છે 4:30 વાગે ફરી મેસેજ પણ આપ્યો છે. એ મેસેજ પણ સંદેશ આપ્યો છતાં એ રોકવાના જ્યારે અમારા કાર્યાલય તરફ આવે એને રોકવાને બદલે કોંગ્રેસના કાર્યકર્તાઓ પર આવે અને સામેથી પથ્થરમારો ભાજપાના યુવા મોરચાના બીજા આગેવાનો કરી રહ્યા હોય તેમ છતાં પોલીસે જે પ્રકારનું કર્યું છે રોકવાના એમને હતા, એની બદલે કોંગ્રેસના કાર્યકર રોકવામાં આવે છે. જે રીતે એમના તરફથી સંપૂર્ણપણે પોલીસે સદંતરપણે એક તરફી કાર્યવાહી કરે એ વ્યાજબી નથી. હું હિંસાને કોઈ દી પ્રોત્સાહન નથી આપતો, જાહેર જીવનમાં હિંસાનું કોઈ સ્થાન હોઈ શકે નહીં, પણ તેમ છતાં જે રીતે ક્યાંક ને ક્યાંક અમારા કાર્યકર્તા સંયમ બી ગુમાવ્યો હશે, કારણ કે સામેથી સતત પથ્થરમારો થઈ રહ્યો હતો અને બધાને આપના કેમેરા જીએસટી માને તમામ માધ્યમો જોઈ રહ્યા હતા કે કઈ રીતે અમારી ઉપર અત્યાચારને સામે અને પોલીસ મુખ પ્રેક્ષકની જેમ જોયે કેટલી અંશે અમે વારંવાર કહી રહ્યા હતા કે એમને રોકો, એમને અહીંયા આવતા રોકો, આપણે કોઈ સંઘર્ષ નથી કરવું. આ તમામ બાબતો હોવા છતાં જે કામગીરી થઈ છે અને અંતે આ પ્રકારની ઘટનાક્રમ થઈ છે, પણ તેમ છતાં હું એવું માનું છું અમારા કાર્યકર્તા અમારા આગેવાનો સાથે પણ જે રીતે પોલીસે બળ પ્રયોગ કર્યો છે, આગામી દિવસોની અંદર કોંગ્રેસ સંપૂર્ણપણે સત્યના સિદ્ધાંતની આધારે કાનૂની લડાઈ જે લડવાની લડશે. મનીષભાઈ, જે પ્રમાણે જે પથ્થરમારો કરવામાં આવ્યો, અચાનક જ આટલો પથ્થરમારો અને અનેક પથ્થરો પણ રસ્તા ઉપર નજરે પડી રહ્યા હતા, એટલે ક્યાંક ના ક્યાંક આ સુનું જોઈએ કાવતરું કહી શકાય. નિશ્ચિતપણે જે રીતે સામેથી તમે જો ઈટાળા જે બોલી આપણે પેવર બ્લોકો એના કટકાની બધું જે ઘટનાક્રમો સામેથી આવતી હતી, જે રીતે એ ઘટનાક્રમ સ્પષ્ટપણે દેખાય છે કે આ કેટલી ગંભીર અને ચિંતાનો વિષય. પોલીસને પણ ક્યાંક ને ક્યાંક પોલીસે પણ એ પ્રકારે જો રોક્યા તો આ ઘટનાને ટાળી શકાય. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા મુખ પ્રેક્ષક બનીને હું એવું માનું છું કે પોલીસે ગંભીરતાથી આ સમગ્ર ઘટનાને રોકવાનો પ્રયત્ન કર્યો. અમે વારંવાર પોલીસને આ બાબતે ધ્યાન દોર્યું કે આ રોકવામાં આવે, એમને રોકવામાં આવે, અહીંયા સુધી લાવવાનો આવે, જેથી કરીને સંઘર્ષ ટાળી શકાયો. બિલકુલથી ભાટી જોડાયેલા રહેશો. નીરજ બડગુજર શું કહી રહ્યા છે સમગ્ર મામલે એ પણ સાંભળી લઈએ, કેમ કે તેમને પણ પ્રાથમિક માહિતી મેળવી હશે ને કઈ રીતના ઘટના ઘટી. જોઈએ નીરજ બડગુજર શું કહી રહ્યા છે. अभी यहाँ पर एकदम शांति है और जो यहाँ पर दोनों ग्रुप मिले थे आए थे उनको पुलिस ने बंदोबस्त के द्वारा फिर कंट्रोल में किया और अभी यहाँ एकदम शांति है और अभी पुलिस का बंदोबस्त यहाँ चालू है. सर, दोनों पक्ष से अगर देखा जाए तो स्थिति पहले शांत थी, लेकिन जिस प्रकार से पुलिस ने ढीला रवैया अपनाया उसके कारण ये पथराव जो है दोनों पक्ष से शुरू हुआ. कैसे देखते हैं? નહીં, પોલીસનો બંદોબસ્ત સફિશિયન્ટ હતો અને પોલીસ તરફથી આવી કોઈ નથી અને અત્યારે પોલીસે બધું કંટ્રોલમાં કરી લીધું છે અને શાંતિ છે અત્યારે. નીરજ બડગુજર કહી રહ્યા છે પોલીસનો બધો જ પુખ્તા મતલબ કે બરાબર બંદોબસ્ત હતો. નિકુલભાઈ, અને કોંગ્રેસના એક નેતા કહી રહ્યા છે અને બીજું એક તમારા લોકસભાના ઉમેદવારે તો કહ્યું કે જે પથ્થર આવ્યા પછી મજબૂરીમાં એ જ પથ્થરને અમે પથ્થરથી જવાબ આપ્યો. સૌ પ્રથમ તો જે રીતના ગઈકાલ રાતની ઘટના ઘટી અને મનીષ દોશીજીએ કીધું કે અમારી પર ભીતિ હતી કે આ રીતના ઘટના ઘટશે ને જો પોલીસ એના કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે અને પોતે જે ત્યાંના આઈ થિંક ડીસીપી હતા, આઈ થિંક નીરજ બડગુજર એ ટાઈમ કહેતા હોય કે પૂરતો પોલીસ બંદોબસ્ત મૂકેલો હતો ને ત્યાર પછી બી જો આવી ઘટના ઘટે છે તો ડેફિનેટલી એક વિચારવા જેવો વિષય છે, કારણ કે હંમેશા કોંગ્રેસના આગેવાનોને તો રાત્રે ઉઠાઈ લેવામાં આવે છે અને આવી રીતના જો કોંગ્રેસ કાર્યાલય સુધી ધસી આવીને કોઈ આવી રીતના પથ્થરમારો કરે છે તો એના માટે કોને જવાબદાર ગણવું. અને અમે એવું ઈચ્છીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની છે. અમે એક ફરિયાદી કરતા તરીકે અમે ઓલરેડી ફરિયાદ દાખલ કરેલી હતી, તેમ છતાં બી જો આવી ઘટના ઘટે છે તો આમાં કશે ને કશે શું કહેવાય કે બહુ મોટા સવાલો ઉભા થાય છે. કાયદાકીય લડાઈ જે કોઈ બી હશે અમે લડીશું. બચાવમાં જે કોઈ બી ઘટના ઘટી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એ બી યોગ્ય નથી, પરંતુ
ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેરિત અને જે રીતના ઉશ્કેરણીજનક કાર્ય છે, કૃત્ય છે, એ દર્શાવી રહ્યું છે કે રાહુલ ગાંધીજી ગઈકાલે સંસદમાં બોલ્યા એ સત્ય છે. ધન્યવાદ નિકુલભાઈ અને વિરેન્દ્ર જોડાયા. તો આ બધી વસ્તુઓ માત્ર સંસદથી અમદાવાદ સુધી નથી, સુરતમાં પણ હવે રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. નિવેદનનો વિરોધ થાય છે અને બીજી તરફ જો કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં પણ સુરક્ષા ગોઠવવામાં આવી છે. તો આ કોંગ્રેસ કાર્યાલયના દ્રશ્યો છે, એક તરફ વિરોધ થઈ રહ્યો છે, બીજી તરફ ત્યાં પણ આવી ઘટના ન બને તો સુરત પોલીસ છે થોડી સજાગ છે અને વિરોધ પ્રદર્શનમાં રામધૂન છે. તો હવે સવાલ એ ઉઠે છે કે એક તરફ રામધૂનથી વિરોધ સુરતમાં થઈ રહ્યો છે ગૃહ રાજ્યમંત્રીના વિસ્તારમાં અને એક તરફ પથ્થરબાજીથી વિરોધ થઈ રહ્યો છે, એ પણ એક સવાલ છે. તો અલગ અલગ શહેરોમાં સંસદથી સડક સુધી જે ચર્ચા છે, ગઈકાલે રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું આરએસએસ અને ભાજપ વિશે અથવા તો ભાજપની તુમાકી વિશે અને તેની અંદર શાબ્દિક બોલાચાલી પણ ઘણી બધી સંસદમાં થઈ. વાર પલટવાની લડાઈ સંસદમાં જોઈ, પણ આ પ્રકારની પરિસ્થિતિ રસ્તા પર આવશે નિશ્ચિત હતી, પરંતુ આ સ્તરે પહોંચશે તે નિશ્ચિત ન હતું. તો એક તરફ પથ્થરબાજીથી વિરોધ બંને તરફથી અને બીજી તરફ રામધૂન અને નારેબાજીથી વિરોધ, અટકાયત પણ થઈ છે અમદાવાદમાં. તો બે તસવીર છે અને આ બે તસવીરનું કારણ એ છે કે ગઈકાલે રાહુલ ગાંધી સંસદમાં જે સ્ટેટમેન્ટ આપે છે એ બાદ મોડી રાત્રે કોંગ્રેસના કાર્યાલયમાં કથિત ભાજપના નેતાઓ, આમ તો ભાજપના નેતાઓ પર આક્ષેપ કરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ કે રાત્રે જે તસવીર આવી હતી, રાત્રે ગઈકાલે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ, તો એનું રિએક્શન આજે આવ્યું. આજે કોંગ્રેસ કાર્યાલય ઘેરવાનો પ્રયાસ કરવાના હતા અને અગાઉથી ખબર હતી અને મનીષ દોશીથી લઈને કોંગ્રેસના જેટલા પણ નેતાઓએ વિરેન્દ્ર સાથે વાત કરી અને એ માધ્યમથી તમારા સુધી પહોંચી એક કોમન વાત કહેવાની હતી કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના અને કાર્યકર્તાઓ તમામ આવી રહ્યા છે કાર્યાલયનો ઘેરાવ કરાવવા માટે, તો પછી પોલીસ કર્મીઓ પાસેથી એ વસ્તુ આસિસ્ટન્ટ એટલે કે હેલ્પ લેવાનો પ્રયાસ કરાયો, પરંતુ અમારી ફરિયાદ ન નોંધી, એવો આક્ષેપ કોંગ્રેસના કાર્યકર્તાઓનો છે. અને મોટાભાગના કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે પોલીસ આમાં મુખ પ્રેક્ષક બનીને રહી. કદાચ આ જ પ્રકારની પરિસ્થિતિ હોત તો આ સ્થિતિ અટકાવી શકાઈ હોત. ઘણા બધા કાર્યકર્તાઓની કોંગ્રેસ ભવનની અંદરથી અટકાયત કરવામાં આવી અને બીજી તરફ પથ્થરમારાના દ્રશ્યો તો હવે મશહૂર થઈ ગયા છે નેશનલ ટેલિવિઝન સુધી અને સતત કહી રહ્યા છે. બાદમાં નીરજ ભટગુજરની બાઇટ આવે છે, વરસતા વરસાદે માથામાં હેલ્મેટ છે, તેનો મતલબ એમ થયો કે પથ્થરમારો એટલો ગંભીર હતો કે પોલીસ કર્મીઓને પણ ઈજા ન થાય એની તકેદારી રાખવાની જરૂર હતી. બખૂબી રાખે છે તમામ પોલીસ કર્મીઓ અને કહે છે કે ના, આ વાત ખોટી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો, તો પછી સવાલ એ છે કે આટલો જ પોલીસ બંદોબસ્ત હતો તો પથ્થર આવ્યા ક્યાંથી, પથ્થરમારો થયો ક્યાંથી, અથવા તો આ ઘટના વિરોધની પોસ્ટર હાઈના નારાથી માંડીને એ વસ્તુઓ પથ્થરો સુધી કઈ રીતે પહોંચી. જો એ વાતમાં તથ્ય અને દમ હોય કે જો કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા હોય, નેતાઓ કહી રહ્યા હોય કે હાથમાં લાકડીઓ હતી, બધું જ હતું, તો પછી પોલીસ કર્મીઓને શું એ ન દેખાયું? તો ઘણા બધા ગંભીર સવાલ છે, તપાસનો વિષય છે અને કાર્યવાહી મુજબ અટકાયત તો થાય જ છે દરેક કેસમાં. પરંતુ જે તસવીરો છે, અમદાવાદની તસવીરો છે, એ ચાહે ભાજપના કાર્યકર્તા હોય, કોંગ્રેસના કાર્યકર્તા હોય, પણ પ્રજાનો સેવકનો ટેગ લઈને ફરતા તમામ કાર્યકર્તાઓ જો હાથમાં પથ્થર લઈને જાહેરમાં એકબીજાના માથા ફોડવાનું કામ કરે તો એ લોકશાહીની વ્યાખ્યા નથી. લોકતંત્રમાં વિરોધ કરવાનો અધિકાર તમામને છે, પરંતુ આ રીતે નહીં. અને આ જ પ્રકારની સુવારી વાતો ભાષણોમાં, સંસદમાં, તમામ જગ્યાએ કરવામાં આવે છે, પરંતુ કથની અને કરણીમાં કેટલો ફરક છે નેતાઓની, એ આજે પ્રતીત થઈ ગયું ગુજરાતની જનતા જોઈ રહી છે.